સંન્યાસી ના ધર્મો જુદા છે, ગ્રહસ્થના ધર્મો જુદા છે. આપણે બધા ગ્રસ્થાશ્રમી છીએ અને ગ્રસ્થાશ્રમી આ જ ધર્મ છે. એ પોતાનો ધંધો કરે, વેપાર કરે, પૈસા કમાય, પરિવારને સાચવે, બાળકોને મોટા કરે, એમને ભણાવે, એમને જીવનમાં આગળ વધારે. આ બધું તમે કરો ત્યારે જ તમે સાચા ગ્રહસ્થી ધાર્મિક વ્યક્તિ કહેવાઓ. પણ આપણે બધા તો એવું સાંભળી લીધું કે આ બધું બંધન ને આ બધું કરો તો જાણે પાપ, કેવળ ભગવાનને ભજો તો જ તમે ધાર્મિક કહેવાઓ. એવું નથી. ધર્મને શાસ્ત્રો પ્રમાણે સમજો. આપણે ધર્મશાસ્ત્ર વાંચતા નથી, એટલા માટે આ બધું જ ભેગું થઈ જાય છે અને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. બ્રહ્મચારીના ધર્મો જુદા છે, ગ્રહસ્થના ધર્મ જુદા છે અને સંન્યાસીના ધર્મ જુદા છે. આપણે ત્યાં બ્રહ્મચારી જે વિદ્યાભ્યાસ કરે છે, તમે એક સ્ટુડન્ટ લાઈફ જીવો છો, ત્યારે તમારો ધર્મ શું, ત્યારે તમારે શું કરવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, એના ધર્મો આપ્યા છે. એ રીતે જ ગ્રહસ્થના ધર્મો છે, એ રીતે સંન્યાસીના ધર્મો છે. તો આ ચાર પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, દરેક દુનિયાનો વ્યક્તિ આ ચારેયને પામવા ઈચ્છે છે. દરેકને દુનિયામાં ધર્મ જોઈએ છે. ભગવાનમાં માને કે ન માને, અધર્મ કોઈને જોઈતો નથી. કોઈ વ્યક્તિ એમ નથી ઈચ્છતું કે મને સામેવાળો અધર્મી મળે. અધર્મ એટલે ક્રોધી, લોભી, ઈર્ષા, છેતરવું, હિંસા કરવી. કોઈ ઈચ્છે સામેવાળો મને એવો મળે કે મારી જોડે આવું બધું કરે? દુનિયાના દરેક માણસને સામેવાળો માણસ ધાર્મિક જ જોઈએ છે કે તું બીજે બધે ખોટું બોલતો હોય, મારી સામે સાચું બોલજો. બધાને ભલે છેતરતો હોય, મારી જોડે આવું ન કરતો. આ બધી તમારા મનની જે ડિમાન્ડ છે ને, એનો અર્થ તમને એક વાક્યમાં એમ કહી શકો કે તમે એને એમ કહો છો કે મારી સાથે ધર્મથી વ્યવહાર કરજે. આ એક વાક્યમાં તમે એને કહો છો કે મારી જોડે ધાર્મિક થઈને રહેજે. કારણ કે ધર્મની વ્યાખ્યા મનુ મહારાજે મનુસ્મૃતિમાં 10 લક્ષણ બતાવ્યા ધર્મના. દ્યુતિ, ક્ષમા, દમો, સ્તેયમ, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધિ વિદ્યા, સત્યમ, ક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ દરેક વ્યક્તિ સામેવાળામાં ગોતે છે. એટલે તમે ધાર્મિક વ્યક્તિ ગોતો છો. ધાર્મિક હોવું અને આધ્યાત્મિક હોવું, રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ, આ બંનેમાં ફરક છે. કદાચ આધ્યાત્મિક વ્યક્તિ તમે ન સ્વીકારો, પણ ધાર્મિક તો દુનિયાના દરેક માણસને જોઈએ. એ ભલે કોઈ પણ ધર્મ પાળતો હોય, દરેકને વ્યક્તિ ધાર્મિક જોઈએ છે. ધર્મ. બીજો છે અર્થ. દરેક સંસારી વ્યક્તિને સુખના સાધનો જોઈએ છે. કોણ દુખી રહેવા ઈચ્છે છે? અનાસક્તિનો અર્થ એવું તો થતો નથી કે કાંઈ મેળવવું. ગીતાજીના પણ આપણે એવા ઊંધા અર્થો કરી લઈએ છીએ અને લોકો પણ ગીતાજીનો એવો દુરુપયોગ કરતા હોય. સારા સારા શબ્દોને પોતાની અનાવડત ઢાંકવા માટે પ્રયોગ કરે. લડવાની તાકાત ના હોય તેમ કે હવે આના જેવું કોણ થાય, ચોખ્ખું કેમ લડવાની તાકાત નથી. કમાવાની ત્રેવડ ના હોય એટલે આપણે તો સંતોષી માણસ, બહુ ભેગું કરીને ચોખ્ખું કેમ કમાવાની આવડત નથી. ઘણીવાર આપણા કમજોરીઓને આપણે સારા સારા ધર્મોના વાક્યોની અંદર ઢાંકી દઈએ છીએ. ખરેખર આપણે ધર્મશીલ ઘણીવાર નથી હોતા, હોઈએ છે કમજોર. પણ એ કમજોરીને ઢાંકવા માટે ધર્મશાસ્ત્રોના વાક્યોના દુરુપયોગ કરીએ છીએ. એટલે હંમેશા ચેતવું, સાવધાન રહેવું. ક્યાંક હું મારી અનાવડત અથવા મારી કમજોરીને ઢાંકવા માટે ધર્મને ઢાલતો નથી બનાવતો. જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. દરેક જીવ આ ચારે પુરુષાર્થને સિદ્ધ કરવા માંગે છે અને સંસારી જીવો ચારે પુરુષાર્થ સિદ્ધ કરે છે. ઘણીવાર આપણે કથાઓમાં અને બહુ સંન્યાસીઓની વાત સાંભળી લીધી છે કે આ બધું મિથ્યા છે ને મોહ છે ને બંધન છે અને ઘરે રહો તો કાંઈ ભગવાન ન મળે નામ. પણ આ બધું સંન્યાસીઓ માટે છે. આપણે બધા તો ગ્રહસ્થ લોકો છીએ. આપણે બધા તો પરિવારમાં જીવીએ છીએ અને ગ્રહસ્થ જીવ અને ગ્રહસ્થાશ્રમમાં રહેનારો વ્યક્તિ
ઘરને સાચવે નહીં, સ્વજનોને સાચવે નહીં અને કેવલ ભગવાનને પ્રસન્ન કરવા જાય ને તો ભગવાન એમ કે પહેલા તું તારો ગ્રહસ્થાશ્રમ નિભાવ અને પછી મારી સાથે તારી ભક્તિ જોડ. મને જુદો ન ગણ, હું પણ તારા પરિવારનો એક સદસ્ય છું. એટલે તો પુષ્ટિ માર્ગમાં તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે છે કે તમારા ઘરના એક મેમ્બર ઠાકોરજી પણ છે. એટલે ગ્રહસ્થાશ્રમમાં, એટલે જો ને આપણે હિન્દુ ધર્મમાં આદિ કેવા નિયમો બનાવે. તમને સૂતક લાગ્યું, તમે સેવા ના કરી શકો, બધાને એમ લાગે કે લો સેવા છોડી દેવાની, એવું કેમ? કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે કોઈને ત્યાં કોઈ ગુજરી ગયું છે તો તમારી જરૂર અત્યારે એને ત્યાં વધારે છે અને તમે ભગવાનના નામનું બહાનું કરી જે ગુજરી ગયા છે એને ત્યાં ન જાઓ અને મારે તો સેવા છે હું ભગવાનની ભક્તિ કરું એમ કરીને તમે તમારી સામાજિક જવાબદારી છોડી અને ભગવાન પાસે રહો તો શાસ્ત્ર એમ કહે છે અત્યારે ભગવાન કરતા પણ તમારી જરૂર એને ત્યાં છે જેને ત્યાં કોઈ ગુજરી ગયું છે. એટલે તમને ત્યાં ભક્તિ અને સેવા કરવાનો પણ નિષેધ કરી દેવામાં કે અત્યારે તમે બેન્ડ અત્યારે સેવા ન કરી શકો. કારણ તમે ત્યાં જઈને ઉભા રહો જ્યાં કોઈ ગુજરી ગયું છે, ત્યાં તમારી અત્યારે વધારે જરૂર છે, એને હૂંફ આપો, એની જોડે વાત કરો. પણ હા, જ્યારે તમારી એવી આધ્યાત્મિક સ્થિતિ આવી જાય કે દેહ બુદ્ધિથી તમે પર થઈ જાઓ અને ભગવાનમાં લગન લાગી જાય તો પછી કોઈ નિયમ ધર્મના લાગુ નથી પડતા. પણ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આ બધું જ પાળવાનું હોય છે. આપણે એનું નેગેટિવ રૂપે અર્થઘટન કરતા હોય, લો ભગવાનથી દૂર થઈ જવાનું, ભગવાનનું નામ નહીં લેવાનું. અરે શાસ્ત્ર એટલા માટે કહે છે કે તું ભગવાનના નામે તારી સામાજિક જવાબદારી ન છોડીશ, તું ત્યાં જઈને ઊભો રહે. અત્યારે એના ઘરમાં આવો આઘાત એને લાગ્યો છે, એ પોતાના ઘરના કાર્ય ન કરી શકે, એટલે જો એવા સમયે ભોજન પણ બીજા લોકો બનાવી નાખે, કારણ કે એ ખેદમાં છે, શોકમાં છે, એટલે બીજા બનાવીને એને આપે છે. આ બધા નિયમો માણસો સારી રીતે સામાજિક જીવન જીવી શકે એના માટે બનાવવામાં આવ્યા, પણ આપણે પછી એને નેગેટિવ દૃષ્ટિકોણથી જોઈએ છે. તો અર્થ, દુનિયાના દરેક માણસને સુખના સાધનો જોઈએ છે. અર્થ, કામ. દરેકના જીવનમાં અનેક પ્રકારની કામનાઓ છે. દુનિયાના દરેક માણસ જુદી જુદી કામનાઓ મનમાં રાખે. મને આ મળે, આવું મળે, આ રીતે પ્રાપ્ત થાય. એના જીવનમાં વિવિધ પ્રકારની કામનાઓ છે અને કદાચ કામનાઓ જ આપણા જીવનના જીવવાનું બળ હોય છે. ઘણી વાર લોકો નથી કહેતા મન સ્થિર કરવું, મન સ્થિર કરો, મન ભગવાનમાં સ્થિર કરીને લગાડ. અરે સ્થિર મન તો બે જણાનું હોય, કાં કોઈ બહુ મોટો મહાપુરુષ હોય અને કાં ડિપ્રેશનમાં હોય. નોર્મલ માણસનું મન સ્થિર ના હોય, કારણ કે ચંચળતા જ મન છે. સંકલ્પ વિકલ્પાત્મક મન, જે સંકલ્પ વિકલ્પ કરે એનું નામ જ મન. તો સ્થિર મન તો કોનું હોય? કાં યોગી હોય અને કાં ડિપ્રેશનમાં હોય. એને કોઈ ઈચ્છા જ ના જાગે, ઊભા થવા કરવા, પરાણે ઊભો કરો તો થાય, પરાણે જમાડો તો જમે, પણ મનમાં કોઈ કામના જ ન. તો કામના વગરનો વ્યક્તિ કાં મહાપુરુષ હોય કાં બીમાર હોય. નોર્મલ વ્યક્તિમાં જો તમે મહાપુરુષ નથી અને જો કામનાઓ નથી તો ક્યાંક મનની કોઈ બીમારી છે. લોકો ના કે મારું મન ભટક્યા જ કરે છે, તો શું મન તમારું શરીર છોડીને બધે આંટા મારીને પાછું આવે છે? ભટકે એટલે શું? કે તમને છોડીને જતું રહે અને બધે જ ફરીને આવે. મન બધે જાય છે કે મનમાં બધું આવે છે? વિચાર કરો. મન ક્યાંય જતું નથી. આ મન જુદા જુદા સંકલ્પ વિકલ્પો કરે છે અને એટલા માટે કામનાઓ જીવન જીવવાની બળ છે. અને બહુ જ મહત્વનું દુનિયામાં શું છે? જીજીવિષા, જીવન જીવવાની ઈચ્છા. આ બહુ જ મહત્વનું છે અને સમાજમાં આ ઈચ્છા ખતમ ના થવી જોઈએ. ન બાળકમાં ખતમ થવી જોઈએ, ન યુવાનમાં ખતમ થવી જોઈએ, ન વૃદ્ધમાં ખતમ થવી જોઈએ. કારણ કે જ્યારે વડીલ થાવ ને જીવન જીવવાની ઈચ્છા ખતમ થઈ, હવે તો બધું થઈ ગયું, હવે જીવીને શું? પછી એક એક સેકન્ડ તમારા જીવનની ભાર બની જાય તમારા માટે. પણ જીવન જીવવાની ઈચ્છા હોય ને તો આખો દિવસ ક્યાં જતો રહે ખબર ન પડે. આ વ્રજગંગા બન્યું, કેટલી સુંદર વાત. ભવાના સમાજ દ્વારા કેટલી સરસ
એક સર્જન થયું, એનાથી તો જીવન જીવવાની ઈચ્છા જાગ્યા, જીજીવિષા જાગે. અને ઘણી વાર આપણો સમાજ થોડી મોટી ઉંમર થાય એટલે એમને તો એવા કરી નાખે, એને એમ લાગે કે જાણે હું ભૂમિ પર ભાર છું, જાણે કોઈ કામનો માણસ ન રહ્યો હોય એવા આપણે બનાવી દઈએ છીએ વડીલોને. ખાસ સમાજને અપીલ કરીશ કે વડીલોની અંદર જીવન જીવવાની ઈચ્છા ખતમ ન કરી નાખો. ઉલટાને એમને પ્રોત્સાહિત કરો કે ના, તમારી અમને જરૂર છે. સતત એમને ભાન કરાવો કે તમારી અમને બહુ જરૂર છે, તો એમને પણ એમ લાગે કે ના, હું કંઈ કામનો છું, મારી જરૂર છે સમાજ. અત્યારે દુનિયામાં જે આત્મહત્યાના બનાવો બને છે, સુસાઇડની જે ઘટનાઓ ઘટે છે, એનું મૂળ કારણ એ છે કે એને એમ લાગે કે હવે મારે જીવવાની જરૂર નથી. આ જીજીવિષા ખતમ થઈ જાય એટલે દુનિયા એને ભાર લાગવા માંડે. એમ લાગે કે મારે જીવનની જરૂર નથી, મારું કોઈને જરૂર નથી એટલે મારે કોઈને જરૂર નથી. આ રીતે દુનિયા ન ચાલી શકે. અને એટલા માટે આજના સમયમાં એ બાળકો હોય, યુવાનો હોય કે વડીલો હોય, સમાજે એવું વાતાવરણ આપવું જોઈએ કે એમને એમ લાગે કે એ લોકો પણ મહત્વના છે, એમની સમાજને જરૂર છે, પરિવારને જરૂર છે. અને એટલા માટે આવી વ્રજગંગા જેવા સેન્ટરો દરેક સમાજમાં હોવા જોઈએ. દરેક જ્ઞાતિ દ્વારા, દરેક સમાજ દ્વારા, સંસ્થાઓ દ્વારા, કે વડીલોને એમ લાગે કે અમારા માટે પણ કંઈક છે. નહીં તો ઘણી વાર એમ થાય વડીલો માટે ક્યાં જવાનું, તો કે કથામાં. કથા વડીલોને જરૂર નથી, યુવાનોને જરૂર છે. અને અમને પણ ક્યાં બોલવાની મજા આવે? જ્યાં ભૂતકાળ બહુ લાંબો હોય ને ભવિષ્ય સાવ ટૂંકું હોય ત્યાં પ્રવચન કરવાની મજા ના આવે, પણ જ્યાં ભવિષ્ય લાંબુ હોય અને ભૂતકાળ ટૂંકો હોય ને ત્યાં ઉપદેશ આપવાની મજા આવે. જે બધા જ નિર્ણય લઈને પૂરું થઈ ગયું ત્યાં શું વિચાર આપવાના? ત્યાં તો સદવિચાર સહારો રહે, પણ જેણે હજી નિર્ણયો લેવાના છે એવા યુવાનોને જ્યારે કથા મળે તો એને જીવનના દિશા મળે. એમ થાય કે હવે જીવનમાં નિર્ણયો કઈ રીતે લેવા જોઈએ. એટલે આ વિચાર બહુ જરૂર છે. કામનાઓ, વિવિધ પ્રકારની કામનાઓ દરેકના જીવનમાં છે. જ્યારે કામનાઓ પોતાની લક્ષ્મણ રેખા ઓળંગી જાય તો એ પતનનું કારણ થઈ જાય, અને લક્ષ્મણ રેખામાં રહે તે જીવન જીવવાનું બળ રહે. અને એટલા માટે સારા સંકલ્પો મનમાં બનાવીને રાખવા. બધાએ વર્ષે એકવાર આમ કરીશ, 6 મહિને આમ કરીશ, 3 મહિને આમ, જેથી એક વિચાર એવો છે જે આપણને વર્ષ પસાર કરવામાં મદદ કરે છે. કે ચલો વર્ષના એન્ડમાં ડિસેમ્બરમાં આપણે વ્રજયાત્રામાં જવાનું છે, એટલે છેક ડિસેમ્બર સુધી આપણને એમ રહે યાત્રામાં જવાનું છે, યાત્રામાં જવાનું છે. 6 મહિને આપણે આ સત્કર્મ કરવાનું, દર 4 મહિને થાય તો ભૂખ્યાને મારે જમાડવાનું. તેમ થાય જો આ 6ઠો મહિનો, હજી 3 મહિના બાકી છે, 2 મહિના બાકી છે, તેમ થાય 3 મહિના આપણા સારા જાય. કારણ કે એક સત્કર્મ જે કરીએ છીએ એનો સારો વિચાર મનમાં રહેવો જોઈએ, જેથી મન આનંદિત રહે, મન પ્રફુલ્લિત રહે. કારણ કે મન પ્રસન્ન પણ કયા બેઝ ઉપર રહે? એવું તે આપણે શું કરીએ છીએ કે જેના સહારે મનને ખુશી મળે, મનને આનંદ મળે? વિચાર કરો. જો અમારા આટલા કાર્યકર્તાઓ, અમારા બહેનો હવેલીમાં સેવા કરતા હોય, કોઈ સમાજમાં સેવા કરતા હોય, કોઈ બાળકોને ભણાવતા હોય, એ સહારો છે તમારા મનને આનંદિત કરવા. અને જ્યારે જ્યારે પણ સત્કર્મ કરો છો ને મનને આનંદ મળે છે. તો કામનાઓ. અને છેલ્લું છે મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ એટલે મેળવ્યું છે એનાથી છૂટવાની ઈચ્છા. કામના એટલે મેળવવાની ઈચ્છા. પણ બધાના સ્વભાવમાં મુક્તિ છે જ. તમારા દરેકના નેચરમાં મોક્ષ છે. કારણ કે જે મેળવો છો એનાથી છૂટીને તમને આનંદ આવે છે. ઘર બાંધો છો પણ ઘરેથી બહાર ફરવા જાઓ ત્યારે તમે રાજી થાઓ છો. કારણ કે ઘર બાંધવામાં ખુશી હતી તો બહાર જઈને કેમ મજા આવી? કારણ કે મોક્ષ તમારા સ્વભાવમાં છે, મુક્તિ તમારા સ્વભાવમાં છે. પહેલા તો એક બાળક થઈ જાય તો સારું થઈ જાય, તો થઈ ગયું કે સ્કૂલે જાય તો શાંતિ, પછી એને છોડીને મજા આવે છે. ધંધો કરીને કમાઓ છો, સુખ થાય,
પણ જ્યારે દાન આપો છો ત્યારે તમને આનંદ થાય છે. જો મારા થકી કેટલા લોકોને ખુશી મળી. મોક્ષ સ્વભાવ છે આપણો. જ્યારે જ્યારે ખર્ચો છો, સીધી સાદી વાત, બહેનોને સમજાવી વાત, જ્યારે કમાવા જાઓ જોબ પર ત્યારે મજા આવે કે શોપિંગ કરવા જાઓ ત્યારે વધારે મજા આવે? શોપિંગમાં જ મજા આવે. ખર્ચો ત્યારે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. કોઈ સ્કૂલમાં છોકરાને પૂછો કે તને સૌથી વધારે પીરિયડ સમય કયો ગમે, તને પીટી નો ગમે, ડ્રોઈંગ નો ગમે, ઇંગ્લિશ નો ગમે, કયો સમય વધારે ગમે? તો કે છૂટવાનો બેલ વાગે ને ત્યારે જ વધારે ગમે. મુક્તિ માણસને ગમે છે, છૂટવું માણસને ગમે છે. અને એટલા માટે આપણું ઘર હોય તો પાછું ફાર્મ હાઉસ બનાવીએ કે આઉટ ક્યાંક બનાવીએ કે ક્યાંક જઈને આ બધું છોડીને આપણને સુખ થાય છે, આપણને આનંદ થાય છે. આ જ મોક્ષનું સાધારણ સ્વરૂપ છે. આ બહુ સાધારણ સ્વરૂપ છે મુક્તિનું. આને જ ગહનતાથી વિચાર કરો તો તમે મોક્ષ શબ્દને સમજશો કે જ્યારે જન્મ લઈ કેવા આનંદથી જન્મ લીધો. એક નાનકડા ઝૂંપડામાં પણ નાનું બાળક જન્મે યા મોટા મહેલમાં જન્મે, કેવું અનાસક્ત નથી. નાના બાળકો કેમ આપણને ગમે છે? કેમ? કે નિર્દોષ છે. એ મોક્ષમાંથી આવ્યા છે અને હજી કામનાઓ જાગી નથી. એટલે ભગવાનનું રૂપ હોય છે, મહાત્માઓનું રૂપ હોય છે. ઘણી વાર જુઓ ને, વચ્ચે જ એક અમારા પરિચિત, અને એને ત્યાં એક ડિસેબલ બાળક જે ચાલી ફરી ન શકે, કઈ સમજી ના શકે, સાવ નિર્દોષ, હંમેશા દુખી એ થઈને આવે કે આવું છે, આમ છે, આ રીતે બાળક છે મારા ઘરે, શું કરું? મેં એને એ જ સમજાયું, તું જો આ ગીતાજીનું 12મો અધ્યાય વાંચ. ભક્તના લક્ષણ ભગવાને આપ્યા છે. નિર્માન મોહા જિત સંગ દોષા, આપણે એમાં બી કહીએ છીએ પુરુષોત્તમ યોગમાં. બીજું આ બધા લક્ષણ છે ને આની અંદર છે. આની અંદર મોહ નથી, કામના નથી, દ્વેષ નથી, ઈર્ષા નથી. તો એમ કેમ માને છે કે તારે ઘેર કોઈ ડિસેબલ બાળક છે? એમ માન તારે ઘર કોઈ મહાત્મા બિરાજે છે કે જે ગીતાજીમાં ભગવાને ભક્તના લક્ષણ કયા છે એ બધા જ લક્ષણ આની અંદર છે. તો ભગવાને તને એક ભક્તની સેવા આપી છે, એ માનીને કર તો દુઃખ નહીં રહે પણ તારા જીવનમાં આનંદ રહે. કારણ કે જે સંજોગ છે તો છે જ. ખરાબ સંજોગોને સારા વિચારોથી આનંદમાં પરિણમિત કરી શકાય છે. પણ પછી એ ઘટનાને તમે કેવલ દુઃખ રૂપે જ વાગોળ્યા કરો તો આખી જિંદગી તમારી દુઃખમાં જ જાય. હવે આવું છે તો છે, બદલી શકવાના તો નથી. સંજોગો નહીં બદલી શકે, પણ સંજોગોને ફેસ કરવા માટે સારા વિચારો રાખશો તો તમે એમાં પણ આનંદ પામી શકશો. દુઃખ આવે કે નહીં એ આપણા હાથમાં નથી, પણ દુઃખી થવું કે નહીં એ આપણા હાથમાં ચોક્કસ છે. કારણ કે હવે આવું થયું એ આપણા હાથમાં નહોતું, આપણે રોકી શકતા નથી. પણ સારા વિચારથી, જુદા દ્રષ્ટિકોણથી એને જોઈ અને તમે તમારા જીવનમાં પાછો આનંદ મેળવી શકો છો. બસ સમજ સારી કરો. સંજોગો સારા કરવા આપણા હાથમાં નથી. સમજ સારી કરીએ તો ગમે તેવા સંજોગો આવે આપણે એમાં ટકી શકીએ. તો મોક્ષ, મેં જે સાધારણ ઉદાહરણ આપ્યું એને જ કોઈ ગહન રીતે વિચાર કરો તો મુક્તિ એ દુનિયાનો દરેક માણસ ઈચ્છે છે. દરેક ઘટનાઓમાંથી આપણે છૂટવા ઈચ્છે છે. આ તો દરેક ઘટનાનો મોક્ષ છે. આખા દિવસમાં બધા કામમાંથી જે કામ આપણે ઊભા કર્યા છે, જે ધંધો આપણે વધાર્યો છે, પણ પછી એમ થાય કે 7 વાગ્યા કે નહીં, ચલો ઓફિસ બંધ કરો, હવે જઈને ઘરે આરામથી બેસી. આ એક મોક્ષનું સાધારણ સ્વરૂપ છે. આ રોજબરોજ તો ક્યાંક મોક્ષ છે. મુક્તિનો નેચર છે આપણો કે સૂઈ જઈએ અને ફ્રેશ થઈને જાગીએ. આ જ મૃત્યુ અને નવું જીવન છે. આ એની સાધારણ ઘટના છે, પણ એને ગહનતાથી મોટા રૂપે વિચાર કરો તો આજ તો આખું જીવન છે. આ જ મુક્તિની ઈચ્છા છે અને એ જ નવો જન્મ છે. એનું મોટું સ્વરૂપ. આખા જીવનને એ રીતે વિચારી જુઓ તો બસ થાકેલો માણસ નાહી ધોઈ ફ્રેશ થઈ સૂઈ અને પાછો જ્યારે જાગે છે ફ્રેશ થઈને નવા દિવસની શરૂઆત કરે, બસ આ જ આખું નવું જીવન.
તો આ ચાર પુરુષાર્થ આપણે ત્યાં કયા: ધર્મ, અર્થ, કામ,